મિત્રો આજે 4 ઓગસ્ટ 2025 અને આજના દિવસે હોલ્ડિંગ બોક્સ એકેડમી ગાંધીનગરના વિદ્યાર્થી મનીષભાઈ નારણભાઈ બાબરિયા સફળ થઈને મીઠાઈ લઈને હોલ્ડિંગ બોક્સ એકેડમીની મુલાકાતે છે. આ છે એમનો ફાળવણી પત્ર. સીસી બી ગ્રુપની પરીક્ષામાં મનીષભાઈને ખૂબ સારી સફળતા મળી છે અને તાજેતરમાં સરકારે અન્ન અને નાગરિક પુરવઠા કચેરીમાં તેમને જુનિયર ક્લર્ક તરીકે આગામી સમયમાં અપોઇન્ટમેન્ટ મળે એ પ્રકારનો ફાળવણી પત્ર આપ્યો છે. દોસ્તો, આ સફળતા ગુજરાતભરના વિદ્યાર્થીઓ માટે ખરેખર એક પ્રેરણાનો સ્ત્રોત બની શકે, કારણ કે મનીષ કે જે છેલ્લા 5 વર્ષથી સતતપણે તૈયારીમાં હતો, ઘણી બધી પરીક્ષાઓ તેને આપી, પરીક્ષાઓ આપ્યા બાદ પરિણામની રાહ પણ જોઈ, જેમ અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ જેવી પરીક્ષાઓ આપ્યા બાદ પરિણામની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. તો એવી જ રીતે એમણે પણ ઘણી બધી રાહ જોઈ હશે. સાથે સામાજિક જવાબદારીઓ, લગ્ન બાદની જવાબદારીઓ, પરિવારની આર્થિક બાબતોની જવાબદારીઓ, કોચિંગ ક્લાસ મેળવ્યા બાદ જ્યારે બેચ પૂરી થઈ હોય પછીના સમયમાં ખાનગી ક્ષેત્રની નોકરીઓની સાથે પણ તૈયારી ચાલુ રાખવી, પરીક્ષાઓ આપવી, ફેલ થવું, પાછું પોતાની જાતને તૈયાર કરીને આગળ વધવું, આ બધી કહાનીઓનો જો સરવાળો કરીએ તેમાં આપણને મનીષ જોવા મળે છે. તો આ સફળતા બદલ હોલ્ડિંગ બોક્સ એકેડમી વતી મનીષ બાબરિયાને, એમના પરિવારને અને એમનું જે વતન છે ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં બગદાણા પાસે કોટમુઈ નામનું જે ગામ છે ત્યાંના એ વતની છે. તો સમગ્ર પરિવારને અને સમાજને પણ અભિનંદન. આ બાબતે આપણે મનીષને પૂછીએ કેવું અનુભવે છે. તો મનીષ, આ સફળતા બાદ શું અનુભવાય છે? અત્યારે તો રિલેક્સ ફીલ થાય છે કે અત્યારે ઘણા સમય પછી નોકરી મળી છે. બરાબર. તો કે આ મારી બીજી નોકરી છે. હાલ પહેલા બીએમસી માં 2024માં એપ્રિલ મહિનામાં હું જોઈન થયો હતો બીએમસીમાં, અને ત્યારબાદ નોકરીની સાથે સાથે તૈયારી પણ કરી અને પરિવાર ગુજરાત સરકારમાં જુનિયર ક્લાર્ક તરીકેની નોકરી મળી છે. કેટલા વર્ષની તૈયારી? 5 વર્ષની તૈયારી. 5 વર્ષની તૈયારી. દોસ્તો, સીસી એ ગ્રુપમાં પણ મનીષને સફળતા મળે, પણ 0.04 માર્ક્સને લીધે એમનું સિલેક્શન થયું નથી. પણ એ અસફળતા એમને આગળના સમયમાં ઘણી બધી પ્રેરણા પણ પૂરી પાડશે. તાજેતરમાં એમને આ બીજી સરકારી નોકરી મળી છે. આગળ હજી તૈયારી કરવાની ગણતરી ખરી? હા, હજી તો ઘણી આગળ મંજિલ કાપવાની બાકી છે. બરાબર છે. તો ભવિષ્યમાં ક્લાસ 1 બનો, હોલ્ડિંગ બોક્સનું, પરિવારનું અને સમગ્ર સમાજનું તમે નામ રોશન કરો એ શુભકામના. થેન્ક યુ સર. સંસ્થા વતી ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.